કોઈ પ્રોગ્રામ જોયો હોય તો એને બધાને ખબર હશે. જાડેજા હમણાં રિલાયન્સ વાળાનો પ્રોગ્રામ હતો પડાણા, એટલે મને ફોન આવ્યો, મને કે રિલાયન્સ વાળા આ નીતાબેન અંબાણી, હું તો ઓળખતો નથી બધાને, એ તો બહુ મોટી હસ્તી છે, પણ એમના દીકરાને દીકરીના લગ્ન થયા ને એના રિસેપ્શનનો પ્રોગ્રામ ગોઠવેલો, એટલે મને કે તમે પ્રોગ્રામમાં આવવાનું છે. મેં કીધું આવું ખરો, એક શરતે, વાતું બધી મરદાનગીની થાય હો ભાઈ. હા, તમે પછી એકચ્યુઅલી ધીરે ધીરે ઘોડી ચાલે, ઘોડી કોઈથી ધીરે ધીરે હાલે જ નહીં. પછી એકચ્યુઅલી તરવાર ધીમે ધીમે ચાલે, તરવાર કોઈથી ધીમે હાલે નહીં. એ તો બાકા ઝીક બોલતી હોય ભાઈ. જો તમે પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક ડાયરો અને તમામ ગુજરાતી કલાકારોના નવા ડાયરા અને વિડીયો જોવા ઈચ્છતા હો, તેમજ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો, તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર. એ કે કાંઈ વાંધો નહીં, કે રિલાયન્સ વાળાને મેં કીધું મને એકવાર ભેળા કરી દો ને, રિલાયન્સ વાળા એમ કહી દેવાના છે કે હવે રાણો રાણાની રીતે છે ભાઈ. એક મુસલમાનનો દીકરો જેને કુરાને શરીફ લખ્યું, મોહમ્મદ पैगंबर સાહેબ, આ મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ, તમે બધા વાતો હરગ નહીં કરો છો, તને હરગ મળી જાય, તને સ્વર્ગ મળી જાય, ખોટી વાત છે. સ્વર્ગ છે ક્યાં? 12 ધામની 4 ધામની યાત્રા કરો કે 12 જ્યોતિર્લિંગ જોયા હોય એટલે હરગ મળી જાય, ખોટી વાત છે. આ સ્વર્ગ મળે ક્યાં? એ મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ તો અમ્મા કે કદમો મેં ઝુક જા, તમારા મા બાપના ચરણમાં માથું મૂકીને નીકળજો. હરગનું સુખ તમને આપમેળે મળી જવાનું છે. યાત્રા કરવા જાવ તોય ભલે અને ન જાવ તોય ભલે, પણ જેને જેને મા બાપના દિલ દુભાવ્યા ને એ દુનિયામાં કોઈ દી સુખી નથી બન્યા, નક્કી રાખજો તમે. આ એક જમાનો એવો હતો કે મા બાપનું કીધું દીકરા કરતા. હવે તો અટાણે તો આ બધું ભણતર વધી ગયું ને. પરંતુ એ પહેલાં હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. બહુ જાજુ કે એજ્યુકેશન વધી ગયું એટલે જાડેજા હૃદયની વાત કરું, આમ તો ભણતરે કંઈક થોડી જાજી પથારી ફેરવી છે. બહુ જાજી એજ્યુકેટેડ દીકરીઓ થઈ ગઈ હોય ને એ પછી પરણીને હારે જાય ને, એટલે હજી તો લગ્ન થયા હોય 2-3 મહિના થયા હોય ત્યાં તો મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. અરે હજી 3 મહિનામાં તને કાળોતરો કરડે રાહુલ જોડે નહીં ફાવતું તો તારી આરી જિંદગી કેમ કાઢવાની? પણ સાહેબ, આ દીકરીઓ માટે હું કાયમ વાત કરું છું, કોક દી રામાયણ ખોલી લેજો. જનકના દરબારમાંથી જેને કોઈ દી સૂરજ જોયો નથી, ચાંદો જોયો નથી, એ જાનકીને એટલું કહેવામાં આવ્યું કે રામને 14 વર્ષનો વનવાસ આપી દીધો છે. ત્યારે જાનકીએ કહી દીધું હતું કે હવે હું મારા પતિના સુખે સુખી અને મારા પતિના દુઃખે દુઃખી, આને અર્ધાંગના બોલાય. હા, અને અડધેથી મૂકી દે ને આ ભાગણીઓના કોઈ દી ભરોહા ન કરતા ભાઈ. હા, મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. તને તો નોંધ ફાવે ને, આખા જામનગરને માથે લીધું તારા એક્ટિવાએ ભાઈ. હા, લેવરો લેવર હાલ્યા છો તમે. અત્યારે મને એકચ્યુઅલી નહીં ફાવે, તમે છૂટા સરેલા છો. એકચ્યુઅલી ક્યાંથી ફાવે ભાઈ? આયા તો જેના પગમાં મર્યાદાના બંધન લાગી ગયા હોય ને, નેવળ નખાઈ ગયા હોય ને, દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ઘણા, આબરૂ વાલી હોય ને એ કદાચ ઝેરનો કટોરો પીને મરી જાય, બાકી બાપની આબરૂ માની આબરૂ જવા ન દે ભાઈ. પણ આવી સિબરીઓના દુનિયામાં ઇતિહાસે ન હોય. પણ જાનકીએ કીધું તું કે સાહમ તપ સૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસુતમ નથમ ચરીશે યથાપી મેં જનાંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. કાલિદાસ સંસ્કૃતમાં કહે છે, મને 1 જન્મમાં 2 જન્મમાં નહીં, પણ 7 જન્મમાં નહીં, જન્માંતરે પી તમે ભરતા નથમ પ્રયોગા. પતિ તરીકે મને રામ જ મળે, મારે બીજું દુનિયામાં કાંઈ નથી જોતું. અને જે દીકરીઓ રામાયણ વાંચીને હારે ગઈ છે ને, એના દીકરા કે એની દીકરીઓ જોઈ લેજો સાહેબ. કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને પઠવ થાય.
અને યુવાનો માટે તો હું કાયમ બોલ્યો છું, મારે વાતો નવી કરવી છે, પણ એ પહેલા તો કાયમ કહી દઉં કે તમે ગીત સાંભળો, કોઈ પણ સોંગ સાંભળો, કોઈ પણ સાહિત્યની વાત, કોઈ પણ કલાકારને સાંભળો તો જેમાં સંસ્કૃતિ ભરી હોય એ જ સાંભળજો. સોનું, તને મારા ઉપર ભરોસો નહીં કે મારા હિન્દુસ્તાનનો યુવાન કોઈ દી લાંબા હોઠ કરીને સોનુને થોડો પૂછવા જાય ભાઈ. સોનુને કહી દેવાય કે મજા આવે તો આવજે, રાણો રાણાની રીતે છે ભાઈ. આપણે 3 વાર સોનુને પૂછો તો સોનુ આપણને 1 વાર જવાબ આપે. આપણે 3 વાર કાંગારોળ કરવાની. સોનુ, તને મારા પર ભરોસો નહીં કે? અરે ભલામણા, તમને તમારી જાત ઉપર ભરોસો નથી? બગીચો હારો રાખો, કોયલું ઉડીને આવવાની છે. ભલામણા શું વાત કરો છો? હા, એટલે સોનુને પૂછવા જાતા ને આ દેશ અંધશ્રદ્ધાનો નથી, શ્રદ્ધાનો છે. આ સોનબાઈનો, મોગલનો, પીછડનો, આશાપુરાનો, મોઢવાળીનો આ દેશ છે સાહેબ. આ ભરોસો મૂકી દેવાય કે માં હવે લાખ વાતે અમારી આબરૂ જાય તોય ભલે અને રહેતોય તારા હાથમાં છે, કોઈ દી તમારી આબરૂ નહીં જવા દે ભાઈ. જીતવાનું તો હંમેશા સત્ય છે યાર. અને એટલા માટે મને યાદ આવે પ્રસંગો ઘણા છે જગદંબાના, માતાજીના. સોનબાઈ માની વાત કરો, મોગલની કરો, પીછડની કરો, માલિયાની કરો, એક એક જગદંબાઈને તમે યાદ કરો, આમ ખડકાઈ જાય તો વાતો ખૂટે ને યાર. આયતું ટૂંકી પડે એવા જોગમાયાના પરચા છે આ જગતમાં. પણ મને બહુ જૂનો આમ તો છંદ હતો, જેના ફળિયા અને જેના ખોળિયા ઉજળા હોય ને ત્યાં માં આવે. પણ મને વચ્ચે હજી એક વાત યાદ આવે છે. હું કાયમ બોલતો હોઉં છું પૈસા વિશે, રૂપિયા હાથનો મેલ છે. ઘણા વાતો કરે કે રૂપિયા હાથનો મેલ છે. તમે ગાડી લેવા જાઓ, લોન કરાવો, પછી ડાઉન પેમેન્ટમાં પૈસા જ ભરવા પડે. કોઈ લોન વાળો ભરનો દીકરો એમ ન કે રૂપિયા તમે મેલ ઉખાડીને ડાઉન પેમેન્ટ ભરતા જાવ. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. માલ એ તો મોહબ્બત યાર. વાતું થાય ખુરશી ખાલી કોઈ કરતા નથી, એ કરતા નથી. એ તો કેક રૂપિયા મેલ છે, કાંઈ રૂપિયા મેલ નથી ભાઈ. પણ સાંભળજો, જેનો જમણો હાથ કહેવામાં આવે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આખી જે કંપની છે એનો વાઇસ પ્રેસિડેન્ટ હજી ગઈકાલે, આમ તો ન ભૂલતો હોઉં તો 1 વર્ષ પૂરું થયું. તમે કદાચ 1 લાખ રૂપિયા કોઈનો પગાર હોય તો તમને એમ થાય ઓહો આનો લાખ રૂપિયા પગાર છે. 5 લાખ રૂપિયા પગાર હોય તમને એમ થાય આનો 5 લાખ રૂપિયા પગાર છે. પણ મુકેશ અંબાણીનો જમણો હાથ જેને કહી શકાય, રાઈટ હેન્ડ, જમણો હાથ, ઈ કહી શકાય તો ઈ માણસ મુંબઈના બોરીવલીમાં રહેતો જનકસિંહ બાપુ. એનો પગાર 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 8 લાખ, 10 લાખ, 15 લાખ, 50 લાખ નતો. 1 વર્ષનો, ખાલી સાંભળજો, ઓથેન્ટિક પુરાવો વાતનો છે. એનો 10 લાખ 50 લાખ પગાર નતો, 1 કરોડ નતો, 2 કરોડ નતો, 50 કરોડ નતો. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. એ જમણો હાથ હતો મુકેશ અંબાણીનો, આખી રિલાયન્સ નો વાઇસ પ્રેસિડેન્ટ હતો. એને ખબર પડી કે દુનિયામાં કાંઈ છે નહીં ભાઈ. कहे मुफली से खो गए कितने तवंगर हो गए, यहाँ मिल गए माटी में तो दोनों बराबर हो गए. एक दी तो गमे वो चमरबंदी હોય, મૂછની માથે આમ લીંબુ ઠેરાતા હોય, પણ ખોળ્યું તો ખાલી કરવાનું છે, એમાં હાલશે નહીં. 75 કરોડ પગાર વાળો વાઇસ પ્રેસિડેન્ટ હતો જે, એ બોરીવલીમાં રહેવા વાળો, એને નક્કી કરી લીધું દુનિયામાં કાંઈ નથી. અને એને મુકેશ અંબાણીને ફોન કરીને એટલું કીધું, હું કાલથી તમારી નોકરી મૂકી દઉં છું. અંબાણી પરિવારે નક્કી કર્યું, અમે તારા ઘરે આવ્યું, તારે મૂકવાની છે નહીં, અમે તારા ઘરે આવી, કારણ કે એની જરૂર હતી. જમણો હાથ હતો. મુકેશ અંબાણી ઘરે આવ્યા, સમજાવે છે માની જાન ભાઈ, તું કેતો અમુક ટકા ભાગીદારી આપી દો પગારમાં, તને કઈ વાંધો હોય તો. એ કે ના, ભાગીદારી નથી જોતી, કાલથી મારા ને તમારા સંબંધો હવે આ નોકરીના પૂરા થાય છે, તમે કોઈ ગોતી લીજો બીજો. કે પણ 75 કરોડ ઓછા પૈસા હોય તો અમુક % ભાગ આપી દઈ તને. નહીં નહીં નહીં, કાંઈ જોતું જ નથી, આ દુનિયામાં કાંઈ છે જ નહીં. જેમ તમને હિસાબ આપું છું, મારે એક દી આ હિસાબ દેવાનો છે ને. અને તેથી સાહેબ 75 કરોડનો પગાર મૂકી અને રાજીનામું આપી અને માણસે દીક્ષા લઈ લીધી હતી. નમો અહિંસાનમ, નમો સિંહાતમ, નમો આઈરાણમ, નમો યુવજાયાણમ. નવકાર ભણવા વાળો વાણિયો આ લાગી જાય ને તો તમે ત્યાં સુધી ભોગી શકો. બાકી મોન માયાન, પૈસા, બંગલા, ગાડીઓ, છોકરા આ બધામાં પોરવાઈ જાવ તો તમારાથી ભગવાન સુધી ન પુગાય, લાગવી પડે. આ સાધુ સંતો બેઠા છે, નામથી પરિચિત નથી. જનકસિંહ બાપુ બેઠા છે, માતાજી બેઠા છે, આ બધાને લાગી ગઈ છે. અને તઈ દુનિયા મૂકી દીધી છે, જગતમાં કાંઈ નથી. શું બંગલા, શું ગાડીઓ, શું મોલાદ. મીરાબાઈ કોણ હતા ખબર છે? રાણા પ્રતાપ થી આગલી પેઢી છે. રાણા પ્રતાપ ના કદાચ હું ન ભૂલતો હોઉં તો કાકી થાય,
ઈ મીરાબાઈ મેવાડમાં રહેવા વાળા. આજ મારો ને તમે કદાચ 50 કરોડનો બંગલો બનાવીને તો ઓકાત નથી કે એની દિવાલ જેવો બંગલો બની શકે. મેવાડની, ઉદયપુરની એમાં રહેવા વાળી મીરાબાઈ એને નક્કી કરી લીધું કે આ મેવાડે એકદી ખાલી જ કરવાનું ને. આ નક્કી કરી લીધું જગતમાં કાંઈ નથી, મારો દ્વારિકા વાળો જ છે બાપ. એટલે મેં કીધું હળાહળ ઝેર પીધું, જીવન તો આખું અમૃતમય કીધું. અરે પૂછો કે મેવાડમાં મીરાને મારા દ્વારિકા વાળાના વ્યવહાર કેવા છે. કાળિયો ઠાકર લાજ રાખ્યો. એટલે એવી ઘણી બધી વાતો આ કરવા બેહું તો રાતુની રાતુ ટૂંકી પડે. આ માલિયાનું સાનિધ્ય છે, એવી ભોળી જગતમાં છે. આવો બધાય રૂપલમાં છે, આપણા રામપરામાં, અમારે ગરણી વાલબાઈમાં છે, શક્તિધામમાં, બધી જગતબાઈની આપણે વાતો કરતા હોય છીએ. એક બનુમાં પણ ભોળું પાત્ર હતું મરડામાં. દુનિયાનું ભોળ પણ જોવું હોય તો બનુમાનું જોવો ખબર પડે કે દુનિયાની ભોળી માં કેવી હોય. અને એવી જગદંબા એટલે આ માલિયાઈ પણ એટલું ભોળું પાત્ર છે. અને માં ચારણની દીકરી તો કાયમ બોલું છું કે ભેળીઓ ઓઢે અને બોલે આ બને. માને કૃપા છે, ભાવ છે, પણ ચારણની દીકરી ખાલી ફળિયામાં અવતાર લીધો હોય, કદાચ ભેળીઓ ભલે ન ઓઢ્યો હોય પણ ચારણના ફળિયા અવતાર લીધો હોય અને એની આતરડી દુપાની બોલે ને તો હાડા તણદી ન થાય, બોલવાનું બંધ કરી દઉં. એ ચારણની દીકરી છે યાર. ચારણને ચકમક તણી ઓછીનું ગણજો આગ. આ તો ટાટી હોય તો તાગ લાગે લાખણ સિયાવું. ચારણને ચકમક તણી ઓછીનું ગણજો આગ. ચકમકમાં પાણો છે ને ઠંડો બહુ હોય પણ એ ઘર્ષણ થાય ને ત્યારે એમાંથી અગ્નિ નીકળે છે. હા, જો આવું ભોળું જીવન હોય ને રાજબાના બાપુ જેવું, એના દીકરા જ કલાકાર થાય યાર. એવું નથી કે રાજબા બોલે તો હું બોલું છું ને ઘોળ કરવા આવે. હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, બાકી પેટાળ પાકી હોય ના ભેખે દૂજે નહીં ભૂદરા. હા, એમને વંદન. કારણ કે દીકરા હારા તો થાય, મા બાપના સંસ્કાર હોય ને તો. આ મા બાપ જ ખિસ્સા ખાતરું હોય તો તમારે પ્રજા કેવી હવાડા દાટા કાઢી થાય, નક્કી કરી લેવાનું. ઘણા એમ કે અમારો દીકરો એકચ્યુઅલી ભારતનું ભાવિ બનશે. આ બને ભાવિ, તમારા પૂન હોય પૂન ઉપર હાલે. ભગત બાપુએ છંદ લખ્યો છે કે કર્મ કરવા થકી લક્ષ્મી પાજમાં લોટતી, કર્મથી પાજનો કોઈ દેતું. કર્મથી દેવને દાનવ બન્યા અને કર્મથી વિપ્ર ચંડાળ ખાતો. કર્મ હારું હોય ને તો પૈસા તમને ગોતવા, બાકી ભીખ માંગો તો ભેળું ન થાય. કર્મના બદલા તો આ બધાને દેવા પડ્યા છે. જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, મન ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. કર્મ હારું હોય, મા બાપનું કર્મ હારું હોય. બેટો બાપ તણે અન ચીલે નો ચાલે તો જનની કાઉ જણા એનું વરવું લાગે વેરડા. જે બાપે કામ કર્યા હોય અને એના પુણ્ય જો એના દીકરા ઉપર ન ઉતરે તો જગતમાં ભગવાનને કાલ કોઈ માને નહીં યાર. જૂના થડાવાળીને યાદ ન કરે. એવી આપણી આ ભૂમિ છે, ગાંડી ગીર છે. ત્યારે મને એક બે ગીતો અને એક બા છંદો અહીંથી ગાવા છે તો યાદ આવે કેવી જગતબાઈ આ જન્મી છે જૂના નિહડામાં, જૂના થડામાં. કવિ કાગનો જૂનો છંદ મને યાદ આવે. આમાંથી કોઈ પ્રોગ્રામ જોયો હોય તો એને બધાને ખબર છે. જાડેજા હમણાં રિલાયન્સ વાળાનો પ્રોગ્રામ હતો ફડાણા, એટલે મને ફોન આવ્યો. મને કે રિલાયન્સ વાળા આ નીતાબેન અંબાણી, હું તો ઓળખતો નથી બધાને, એ તો બહુ મોટી હસ્તી છે, પણ એમના દીકરાને દીકરીના લગ્ન થયા ને એના રિસેપ્શનનો પ્રોગ્રામ ગોઠવેલો. એટલે મને કે તમે પ્રોગ્રામમાં આવવાનું છે. મેં કીધું આવું ખરો, એક શરતે. વાતું બધી મરદાનગીની થાય હો ભાઈ. હા, તમે પછી એકચ્યુઅલી ધીરે ધીરે ઘોડી ચાલે, ઘોડી કોઈથી ધીરે ધીરે હાલે જ નહીં. પછી એકચ્યુઅલી તરવાર ધીમે ધીમે ચાલે, તરવાર કોઈથી ધીમે હાલે નહીં. એ તો બાકા ઝીક બોલતી હોય ભાઈ. એ કે કાંઈ વાંધો નહીં કે રિલાયન્સ વાળાને. મેં કીધું મને એકવાર ભેળા કરી દો ને, રિલાયન્સ વાળા એમ કહી દેવાના છે કે હવે રાણો રાણાની રીતે છે ભાઈ. એક મુસલમાનનો દીકરો જેને કુરાને શરીફ લખ્યું, મોહમ્મદ પૈગંબર સાહેબ, આ મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ. તમે બધા વાતો હરગની કરો છો, તને હરગ મળી જાય, તને સ્વર્ગ મળી જાય. ખોટી વાત છે. સ્વર્ગ છે ક્યાં? 12 ધામની 4 ધામની યાત્રા કરો કે 12 જ્યોતિર્લિંગ જોયા હોય એટલે હરગ મળી જાય. ખોટી વાત છે. આ સ્વર્ગ મળે ક્યાં? એ મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહિશ ચાહીએ તો અમ્મા કે કદમો મેં ઝુક જા. તમારા મા બાપના ચરણમાં માથું મૂકી નીકળજો. હરગનું સુખ તમને આપમેળે મળી જવાનું છે. યાત્રા કરવા જાવ તોય ભલે અને ન જાવ તોય ભલે, પણ જેને જેને મા બાપના દિલ દુભાવ્યા ને એ દુનિયામાં કોઈ દી સુખી નથી બન્યા. નક્કી રાખજો તમે. આ એક જમાનો એવો હતો કે મા બાપનું કીધું દીકરા કરતા. હવે તો અટાણે તો આ બધું ભણતર વધી ગયું ને, બહુ જાજુ કે એજ્યુકેશન વધી ગયું. એટલે જાડેજા હું હૃદયની વાત કરું, આમ તો ભણતરે કંઈક થોડી જાજી પથારી ફેરવી છે. બહુ જાજી એજ્યુકેટેડ દીકરીઓ થઈ ગઈ હોય ને એ પછી પરણીને હારે જાય ને, એટલે હજી તો લગ્ન થયા હોય 2-3 મહિના થયા હોય ત્યાં તો મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. અરે હજી 3 મહિનામાં તને કાળોતરો કરડે રાહુલ જોડે નહીં ફાવતું તો તારી આરી જિંદગી કેમ કાઢવાની? પણ સાહેબ આ દીકરીઓ માટે હું કાયમ વાત કરું છું, કોક દી રામાયણ ખોલી લેજો.
જનકના દરબારમાંથી જેને કોઈ દી સૂરજ જોયો નથી, ચાંદો જોયો નથી, એ જાનકીને એટલું કહેવામાં આવ્યું કે રામને 14 વર્ષનો વનવાસ આપી દીધો છે. ત્યારે જાનકીએ કહી દીધું હતું કે હવે હું મારા પતિના સુખે સુખી અને મારા પતિના દુખે દુખી. આને અર્ધાંગના બોલાય. હા, અને અડધેથી મૂકી દે ને આ ભગણીઓના કોઈ દી ભરોહા ન કરતા ભાઈ. આ મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. તને તો નોંધ ફાવે ને, આખા જામનગરને માથે લીધું તારા એક્ટિવાએ ભાઈ. હા. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અવનવા ડાયરા તેમજ તમામ કલાકારોના વિડિયા અને ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.